અરે આવી ગયા ને તમે લોકો? પપ્પા મમ્મી ક્યાં ગયા હતા તમે લોકો? બેટા અમે મંદિરે દર્શન કરવા ગયા હતા. અરે પણ મંદિરે જવાની જરૂર શું હતી? પપ્પા આ 2 દિવસ પહેલા મેં તમને એક ડોક્યુમેન્ટ આપ્યા હતા. એ પોસ્ટ ઓફિસમાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હતા. કરાવ્યા? હા બેટા એ કરાવ્યા નથી પણ એ થઈ જશે, તું ચિંતા ન કર. અરે શું થઈ જશે પપ્પા? જરૂરી ડોક્યુમેન્ટ હતા અને તમે છો કે હજી સબમિટ નથી કરાવ્યા. અને ચિંતા ના કરીએ તો શું કરીએ? તમને જ્યારે કામ ચીંધીએ ને એટલે તમે કાંઈક ને કાંઈક બહાના બતાવ્યા કરો છો. એવું નથી બેટા, તમે વિચારો, હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી એટલી દોડા દોડી નથી થતું ને એટલું યાદ નથી રહેતું મને. ના યાદ રહેતું હોય ને તો ના પાડી દેવાય કે આ કામ હું નહીં કરી શકું. આ કામ લઈ લે છે ને પછી કામ અટવાડે છે. આ તમારા લીધે મારે ગઈ વખતે કેટલું સાંભળવું પડ્યું હતું બોસનું. બેટા મને મનમાં એમ થાય કે હું આવતા જતા કામ કરી નાખીશ એટલે હું લઈ લઉં છું બેટા, તારે દોડા દોડી ના થાય ને એટલે. અજય, આમાં પપ્પાનો વાંક નથી. મમ્મી જશે, મમ્મીએ ના પાડી હશે કે રહેવા દ્યો ને, એમાં શું થઈ ગયું? બંને કરી નાખશે, એ બંનેનું કામ છે નહીં? હા, મમ્મી જ પપ્પાને લઈને ગયા હશે મંદિરે કે ચાલો મંદિરે જઈને રખડી આવીએ. મંદિરે જઈને રખડતા નથી બેટા, દર્શન કરીએ છીએ. અને અમે અમારી જિંદગીમાં જે કરવાનું હતું ને એ કર્યું જ. તમારા માથે આવ્યું ને તો તમારા પાપના ટોપલા અમારા માથે ના જોડો. અજય, તમે એક વાત સમજો ને, મંદિરે જઈને આવતા વાર કેટલી લાગે? અડધી કલાક? 15 મિનિટ થાય પણ આપણે અડધી કલાક ગણો, કલાક ગણો. પણ આ 2 કલાક તમે શું કરતા હતા મંદિરમાં? સત્સંગ, ત્યાં સત્સંગ પણ ચાલે છે. અને શું કરતા હતા એ પૂછવાનો હક તમને નથી કોઈ આપ્યો, અને અમે જવાબ આપીશું પણ નહીં. અને તમે શું કામ સાંભળી લો છો મને એ નથી સમજાતું. અત્યાર સુધી વહુ બોલતી હતી, હવે આપણો દીકરો પણ આપણી સામે થશે. બોલે જ ને, દીકરાને ખબર પડી ગઈ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અરે ના બેટા, તમે શું બોલો છો? થોડું તો સમજી વિચારીને બોલો. અરે સાચું જ બોલી રહી છે ને. આ તમે લોકો બાર રખડપટ્ટી કરીને આવો છો, મારા જે ઇમ્પોર્ટન્ટ કામ હોય છે એ કામ અટકાવીને આવો છો. એનું કઈ નહીં, અમારે તમને કહેવાનું પણ નહીં. બેટા, પોતાના કામ પોતાની જાતે કરતા શીખો ને. તારા પપ્પાએ કોઈ દિવસ પોતાના કામ બીજાના માથે નથી નાખ્યા. અને રહી વાત તારા ઓફિસના કામની, તો એ જાતે કરતા શીખ. તો મેં કઈ પપ્પાને ફોર્સ કરીને નહોતું કીધું કે તમે આ કામ કરી આપજો. પપ્પાને મેં રિક્વેસ્ટ કરી હતી કે તમારાથી થશે. એમણે કહ્યું હતું કે હા હું કામ કરી દઈશ, એટલા માટે જ એમને કહ્યું હતું. આ તો 2 દિવસ મોડું થશે, એમાં તારા પપ્પાએ કોઈ બહુ મોટો ગુનો નથી કર્યો કે તું આટલા જોર જોરથી એમની સામે બોલે છે. અરે એ બોસ છે, મમ્મી પપ્પા નથી. તો તમે એમ કહો કે 2 દિવસમાં કામ કરશું તો થઈ જશે. એને છે ને જ્યારે કામ કીધું હોય ને ત્યારે કામ કરીને આપવું પડે છે. અને આમ પણ આ જે કામ 2 દિવસ અટકીને પડ્યું છે ને ઘરમાં, એ કામ 7 દિવસે પૂછશે ત્યાં. અને આ ઉપરથી મારે પેનલ્ટી ભરવી પડશે, એ તો અલગ જ. એ એમને ક્યાં ખબર પડે અજય? એમને તો મફતના રોટલા તોડવા છે ને, એટલે આ પૈસા ભરવાનું ને એ બધી વાત તો એમના મગજમાં જ નહીં આવે. બેટા મારી આટલી ઉંમર થઈ ને એ એમને એમ નથી ગઈ. તું જ્યારે નાનો હતો ને ત્યારે તારી ભૂલના કારણે તો આવી મેં કેટલી પેનલ્ટી ભરી દીધી છે. તને એ બધી પેનલ્ટી ગણાવવા બેસું ને તો પાર નથી આવે એમ. અને આજે તું મને આવું સંભળાવે છે. બસ હા, કઈ પણ કહીએ ને એટલે રોદણા રોવાના શરૂ કરી દેશે. બાકી પોતાની ભૂલને તો એક્સેપ્ટ કરશે જ નહીં. અરે કોની સામે માથાકૂટ કરે છે તું? આ લોકોને કઈ પલ્લે પડવાનું તો છે જ નહીં. એ લોકોને જેમ મનમાં હશે ને એમ જ કરીને રહેશે. ચાલ આપણે અહીંયાથી. મનમાની તો તું કરી રહ્યો છે બેટા. તારા પપ્પાની સામે જેમ તેમ બોલીને મનમાની તું કરી રહ્યો છે. પણ યાદ રાખજે, હા, આ તું જે ભૂલ કરી રહ્યો છે ને એનો એક દિવસ તને પસ્તાવો જરૂર થશે. ચાલો ને, તમે શું સાંભળો છો? ચાલો. પસ્તાવો થશે અને એ પણ મને. આપણે એમ સમજવાનું કે છતે દીકરે સીતારામ. શું ખોટી મગજમારી કરવી? હવે આપણે ક્યાં જેટલું જીવીએ એટલું જીવવાના છીએ. ક્યારેય વિચાર્યું નહોતું કે આપણો દીકરો આપણી સાથે આવું વર્તન કરશે, તમને જેમ તેમ બોલશે. તમે એના માટે શું નથી કર્યું? હવે તું આ બધી બળતરા કરવાનું બંધ કર. આપણે એમ સમજવાનું કે આ આપણી કર્મોની કઠણાઈ છે. કોઈ હશે ગયા જન્મોના પાપ, તે આ જન્મમાં બોલે છે. તમે બોલો છો આવું? એમ કહેતો ને કે પપ્પા મને આ જોઈએ, એટલે તમે તમારી મનગમતી વસ્તુ લેવાની છોડી ને એને અપાવી દેતા. પાણી માંગતો ને દૂધ હાજર કર્યું છે તમે. શું નથી કર્યું તમે એના માટે?
આ દિવસ જોવા માટે. ભણાવ્યો, ગણાવ્યો, એને એના પગ પર ઊભો રહે એ લાયક બનાવ્યો. ભણ્યો એટલે આપણો મટીને વહુનો થઈ ગયો. આજ તો દુનિયાનો દસ્તુર છે. હવે આજકાલના છોકરાઓ ક્યાં સુધી એના મા બાપની સેવા કરવાના? આ વહુ આવે ને પછી એમની જ સેવા કરે. આપણે ના નથી પાડતા, પણ મા બાપે કરેલા લાડ કોર એ બધું 1 મિનિટમાં ભૂલાઈ જાય છે. નથી સમજાતું બાળકોને કે મા બાપે એ લોકો પાછળ કેટલા ભોગ આપ્યા હોય છે. આપણે મા બાપ રાત દિવસ ઉજાગરા કરી છોકરાના ભવિષ્યનું ઘડતર કરીએ ને એ લોકો આપણા ગળપણને જ અંધકારમાં મૂકી દે છે. અરે આપણે ભગવાનના દર્શન કરવા મંદિરે જઈએ છે, એમાં પણ રોકટોક. કઈ નહીં, હવે તું આ બધી ચિંતા છોડી દે. આ બધી ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. આ આપણો દીકરો નથી બોલતો. આપણો દીકરો હોય ને તો આપણો દીકરો આવું બોલે જ નહીં. આ આપણી વહુના સંસ્કાર બોલે છે. સમજુ છું કે એના શબ્દો બોલે છે, પણ બુદ્ધિ તો પોતાની જ વાપરે છે ને. આ વાતની તકલીફ આપણા એકના ઘરમાં નથી. અરે આવા તો દુનિયામાં હજારો ઘર છે. તું એક વખત નજર કરીને તો જો. લોકો બસ જ્યાં જુઓ ત્યાં દીકરો 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 જ કરતા હોય. અરે કેટલી માનતાઓ રાખીને દીકરાની માંગણી કરતા હોય. અરે આ બધું જોઈને તો મને એવું થાય છે આના કરતાં તો દીકરીઓ સારી. પણ નહીં, દુનિયામાં લોકો બસ જેટલા પાણા એટલા દેવ. બસ માનતાઓ કરીને દીકરા દીકરા જ કરે અને અંતે દીકરાઓ આવું પરિણામ આપે. હા, પરિણામ જોવા માટે હું તો કહું છું કે દુનિયાના કોઈ મા બાપને જીવતા ન રાખે. તું ચિંતા ન કર. આપણીથી જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી કરીશું. પછી આપણે આ ઘર છોડીને જ નીકળી જઈશું. ગામડે જતા રહીશું અથવા વૃદ્ધાશ્રમમાં જતા રહીશું. હું છે ને મને કહેલા વેણ સાંભળી શકું છું, પણ જ્યારે તમને વહુ કે દીકરો કઈ બોલે છે ને તો મારાથી નથી સંભળાતું. આવો આવો અરવિંદભાઈ, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છે તબિયત પાણી? બસ સારું છે. હે અરવિંદભાઈ, આ રોજે રોજ તમારા ઘરમાંથી ઝઘડાના અવાજ આવે છે, પણ હવે તો વધતાય જાય છે. શું કારણ એનું? કારણ તો બા એક જ, કે આ 2 આંખમાંથી 4 આંખ ભેગી થાય ને એટલે આવું જ થાય. તમને શું કહેવું, પહેલા અમારો દીકરો આખો દિવસ મમ્મી મમ્મી પપ્પા પપ્પા કહેતા થાકતો નહોતો. અને સગાઈ થઈ ને પછી લગ્ન થયા એક ઉપજા સાથે. પછી અમારો દીકરો અમારો રહ્યો જ નથી. એનો બનીને રહી ગયો છે, એની જ ભાષા બોલે છે. સાચું કહું ને, અત્યારે બધે જ આ છે. અને ઓલું આપણામાં કહેવાય છે ને કે દીકરો કુંવારો હોય ત્યારે માડીનો અને પરણે પછી લાડીનો. બસ જો ઘરે ઘરે આ વસ્તુ છે. વાત બરાબર છે તમારી બા, પણ હવે આ બધી જિંદગી છે, આમાં બધું આવું ચાલ્યા કરે. ગમે એમ કરીને આવા જિંદગી તો જીવવી પડશે ને. હા, આખો દિવસ વહુના મેણા ટોણા સાંભળે છે, ઘડીકમાં દીકરાની વાતો સાંભળે છે. હું તો કહું છું અમને કે આપણે જતા રહીએ અહીંયાથી, પણ શું કરી શકીએ, મજબૂર છીએ ને. તમારી વાત બધી સાચી છે, પણ તમે જરાય ઉપાધિ ન કરો. જો બધાય દિવસ કાંઈ હરખા રહે છે? આજે એના દિવસ ચાલે છે, કાલે તમારાય હારા આવશે. અરે બા, અમે એવું નથી ઈચ્છતા કે એણે જેવું અમારી સાથે કર્યું અમે એની સાથે એવું કરીએ. બસ અમે તો ખાલી એટલું ઈચ્છીએ છીએ કે અમારો દીકરો નાલાયક એની જવાબદારી સમજી લઈને તો અમારા માટે ઘણું જ છે. સાચી વાત છે તમારી. એ લોકો છે ને પાણા એટલા દેવ કરે છે દીકરા માટે, પણ પછી આવા દીકરા પાકે ને ત્યારે તો એમ થાય કે એના કરતા તો વાંજ્યા હારા હતા. એવા વિચારો અમને પણ આવે જ છે. પણ જુઓ ને, હા, અજય અને તમારો પાર્થ સાથે સાથે જ મોટા થયા, પણ
અજય અને પાર્થમાં કેટલો ફરક છે, જમીન અને આસમાનનો. અજય અમારો પડ્યો બોલ ઝીલતો નથી અને પાર્થ તમારી એક એક વાતને માને છે. સાચું કહું ને, મારો પાર્થ તો મારો લાડકો દીકરો છે. અરે કોઈ દી એણે મારું વચન નથી ઉથાપ્યું. હું અડધું કહું ને એ આખું સમજી જાય. પણ વાંધો નહીં, એ હવ હારાવાના થઈ રહે. જરાક ધીરજ રાખો. બા, આપણે લોકો ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. તમે અમારા પાડોશી છો, પણ મારો દીકરો તો તમારા દીકરાને એનો દુશ્મન માને છે. અરે હું તમારા દીકરાની સાથે બે વાત કરું ને, મારા મનની પીડા ઠાલવું ને, તો પણ એવું સમજે છે કે બસ મારા પપ્પા તો અમારા ઘરની અમારા નામની આઘાપાછી જ કરતા હશે. મારી વાતને ઊંધું જ લે છે. શંકાનું કોઈ સમાધાન નથી અરવિંદભાઈ. મને એમ થયું કે તમારી પાસે જઈએ, બેસીએ, અમારા બે મનની વાત તમને કરીએ, કારણ કે તમે અમારા માટે તો એક વડીલ છો ને. સારું થયું તમે આવ્યા તો મને પણ ગમ્યું. અને હા, આવી રીતે આવતા રહેજો, હો ને? મૂંઝાતા નહીં. તમે પણ આવજો. હા.